જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયામાં આપણે છેલ્લે લેક્ચર નંબર 13માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 78 થી 82 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 14માં પ્રશ્ન નંબર 83 થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 83 નું વિધાન આ રીતનું છે. આયોડોમેટ્રિક અનુમાપન સમજાવો. જોજો આગળનો પ્રશ્ન હતો એમાં આ જ વસ્તુ હતું. ત્યાં આયોડોની જગ્યાએ જોજો અહીંયા બે શબ્દો છે, આયોડી, આયોડો. આયોડી હોય ત્યારે આયોડીનનો ઉપયોગ કરવાનો અને આયોડો હોય ત્યારે આયોડાઇડ આયનનો ઉપયોગ કરવાનો. બરોબર છે. તો આપણે આયોડીમેટ્રિક ઓલરેડી ભણી ગયા છીએ. હવે આયોડોમેટ્રિકની વાત કરીશું. તો ધ્યાન અહીંયા રાખો. તો સૌથી પહેલું આયોડોમેટ્રિક અનુમાપન નીચે પ્રમાણે બે તબક્કામાં કરવામાં આવે છે. નીચે પ્રમાણે બે તબક્કામાં કરવામાં આવે છે. એમાં પ્રથમ તબક્કામાં જોજો, પ્રથમ તબક્કામાં ઓક્સિડેશન કરતા તરીકે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 અથવા પોટેશિયમ ડાયક્રોમેટ અથવા K2Cr2O7 નો ઉપયોગ કરવામાં આવે છે, અથવા પેરોક્સાઇડ આયનોનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. બોલો, પ્રથમ તબક્કામાં ઓક્સિડેશન કરતા તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? તો KMnO4 અથવા K2Cr2O7 અથવા તો પેરોક્સાઇડ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આને થોડું સારી રીતે વ્યવસ્થિત લખીએ. તો પ્રથમ તબક્કામાં ઓક્સિડેશન કરતા તરીકે KMnO4 અથવા K2Cr2O7 અથવા પેરોક્સાઇડ સંયોજનોની જોજો હવે સંયોજનોની બરોબર વધુ પડતા KI સાથે, જો આયોડાઇડ આવ્યો ને, પોટેશિયમ આયોડાઇડ એટલે આયોડોમેટ્રિક. તો KI સાથે પ્રક્રિયા કરતા બોલો શું થશે? તો KI માના I માઇનસનું I2 માં ઓક્સિડેશન થાય છે. I2 માં ઓક્સિડેશન થાય છે. આ પહેલો તબક્કો. ત્યારબાદ બીજા તબક્કામાં ઉપરોક્ત પ્રથમ તબક્કાના અંતે પ્રાપ્ત થતા આયોડીનનું રિડક્શન કરતા તરીકે સોડિયમ થાયોસલ્ફેટ. ગઈ વખતે મેં તમને એનું અણુસૂત્ર બનાવતા શીખવાડ્યું હતું, Na2H2O3. બરોબર. ના પ્રમાણિત દ્રાવણ સાથે સૂચક તરીકે સ્ટાર્ચનો ઉપયોગ કરી અનુમાપન કરવામાં આવે છે. બરોબર. જોજો ત્યારે અંતિમ બિંદુએ બોલો શું થશે? વાદળીમાંથી
રંગવિહીન રંગ પરિવર્તન જોવા મળે છે. વાદળીમાંથી રંગવિહીન રંગ પરિવર્તન જોવા મળે છે. આ ઉપરથી અંતિમ બિંદુ નક્કી કરવામાં આવે છે. બરોબર, નક્કી થાય છે. બોલો કમ્પ્લીટ. તો હવે જોજો આની આખી પદ્ધતિ સમજીએ. આપણી પાસે કોઈ આયોડાઇડ સંયોજન છે, સમજો એમાં આયોડિનનું પ્રમાણ કેટલું છે એ નક્કી કરવા માટે પહેલું એનું ઓક્સિડેશન કરી I2 પેદા કર્યો. એ I2નું રિડક્શન કરતા તરીકે સોડિયમ થાયોસાઇડ સલ્ફાઇડનો ઉપયોગ કરી અને ફરી આઈમાં રૂપાંતરણ કરી અને એમાં સ્ટાર્ચનો ઉપયોગ કર્યો. એટલે હવે આઈમાં જ્યારે રંગ પરિવર્તન આવે એટલે વાદળીમાંથી રંગવિહીન થઈ જાય. કેમ? તો જે પણ સ્ટાર્ચ છે એ બધો પેલામાં ઓગળી જાય છે. આયોડિન છે એ સ્ટાર્ચમાં ઓગળી જાય એટલે આયોડિનનો રંગ જે વાદળી હતો એ બધું જ આયોડિન ઓગળી જાય એટલે શું થઈ જાય? રંગ વિહીન થઈ જાય છે. હવે આ ઉપરથી જોજો મુક્ત આયોડિનનું પ્રમાણ અને તે ઉપરથી ઉપરોક્ત પ્રથમ તબક્કામાં વપરાયેલા KI ના દ્રાવણની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. KI ના દ્રાવણની સાંદ્રતા અને તે ઉપરથી જોજો આપણે અહીંયા આ બેમાંથી એકનું દ્રાવણ પ્રમાણિત લીધું હોય, બરાબર, તે ઉપરથી KMnO4 અથવા K2Cr2O7 અથવા પેરોક્સાઇડ સંયોજનોનું ના દ્રાવણની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. તો આ થઈ આયોડોમેટ્રિક અનુમાપન પદ્ધતિ. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો 83મો પ્રશ્ન પૂછાય ત્યારે સંપૂર્ણપણે આ રીતે શબ્દોમાં જ લખવાનું છે, તમારે બીજું કંઈ કરવાનું નથી. ચલો એના પછી 84મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 84 જોજો, હવે બુદ્ધિનો પ્રશ્ન આવ્યો છે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓનો વિચાર કરો. તો આપણે 84માં પહેલી એ પ્રક્રિયા લઈએ, 2H2O3 2- aqueous plus I2 solid gives S4O6 2- aqueous plus 2I- aqueous. બોલો શું વિચાર કરવાનો આ પ્રક્રિયાનો? શું વિચાર કરશો આમાં? તો પહેલું આપણને પ્રક્રિયા આપીને પછી એવું કીધું છે કે ઉપરોક્ત પ્રક્રિયામાં એક જ રિડક્શન કરતા થાયોસલ્ફેટ આયોડિન અને બ્રોમિન સાથે જુદી જુદી પ્રક્રિયા શા માટે આપે છે? બરોબર, તો આપણે હજુ બીજી પ્રક્રિયા પણ લેવી પડશે. તો પ્રક્રિયા બીમાં 2H2O3 2- aqueous plus Br2 liquid plus 5H2O gives SO4 2- aqueous plus 4Br- aqueous plus 10H plus aqueous. બોલો જોજો પ્રક્રિયા એક જ છે. આ બંને હેલોજન સમૂહના તત્વો છે એટલે તો પછી બંનેની ગુણધર્મો સમાન હોય તો પણ અહીંયા જો બે નિપજો જુદી જુદી મળી છે. બરોબર, બે નિપજો જુદી જુદી શા માટે મળી એ કારણ આપવાનું છે આપણે. ખબર પડી? તો ધ્યાન રાખજો. તો અહીંયા શબ્દોમાં જ લખવાનું છે આયોડિન અને બ્રોમિન કૌંસમાં હેલોજન. તો આપણે લખીશું આયોડિન
અને બ્રોમિન, જો આ બંને શું છે? હેલોજન છે, બંને હેલોજન તત્વો છે. ની થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયામાં બોલો શું થાય છે? આયોડિન અને બ્રોમિન I2 અને Br2 બોલો શું કઈ રીતે વર્તે છે? વિચારો, આપણે જોઈને જ લખવાનું છે. તો I2 માંથી I માઇનસ બન્યો, Br2 માંથી Br માઇનસ બન્યો, એટલે કે એનું પોતાનું શું થયું? પોતાનું રિડક્શન થાય છે, એટલે કે તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. અને આથી થાયોસલ્ફેટની, હવે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો થાયોસલ્ફેટની શું થાય? તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. કઈ થાય છે? બરોબર, ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. અને થાયોસલ્ફેટ, હવે જો એની પોતાની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો થાયોસલ્ફેટ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે. રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો કમ્પ્લીટ? બરોબર. આથી હવે બે અલગ અલગ સમજાવવાની. બોલો, આથી આયોડિનની થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયામાં, આથી આયોડિનની થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયામાં નીચે પ્રમાણે બોલો પ્રક્રિયા થઈ. થાયોસલ્ફેટનું સલ્ફેટ આયનમાં, થાયોસલ્ફેટનું ઓક્સિડેશન થઈ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સલ્ફરની નીચી ઓક્સિડેશન અવસ્થા લખજો. સલ્ફરની નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા બોલો શેમાં રૂપાંતરણ થાય છે? તો S4O6 2- આયનમાં, અથવા તો આયન S4O6-2 નિપજ પ્રાપ્ત થાય છે. બરોબર. હવે આ પ્રક્રિયા તમારા પ્રશ્નમાંથી જ લખી નાખવાની. બોલો લખી દો. 2H2O3 2- aqueous વત્તા I2 solid gives S4O6 2- aqueous પ્લસ 2I- aqueous. હવે બીજી પ્રક્રિયા સમજાવવાની. હવે આયોડિન કરતા બ્રોમિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે અહીંયા નીચી ઓક્સિડેશન અવસ્થા એટલે લખી દેવાની કૌંસમાં. બોલો કેટલી થાય? તો 6 દુ 12, 12 પેલી બાજુ ગયા તો +12 માંથી 2 ગયા એટલે +10 ભાગ્યા એટલે તો અહીંયા લખી દેવાય +2.5 ધરાવતા. બરોબર. હવે આયોડિન કરતા બ્રોમિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી બ્રોમિન સાથે થાયોસલ્ફેટની પ્રક્રિયા કરવામાં આવે. પ્રક્રિયામાં નીચે પ્રમાણે પ્રક્રિયા થઈ થાયોસલ્ફેટનું બરોબર ઓક્સિડેશન થઈ સલ્ફરની ઊંચી ઓક્સિડેશન અવસ્થા
હવે જોજો આની અંદર સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે +6 ધરાવતા સલ્ફેટ આયનમાં રૂપાંતરણ થાય છે, બરોબર. પછી આના પ્રક્રિયા અહીંયા નીચે લખી દેવાની છે. આમ ધ્યાન રાખજો. હવે છેલ્લે એ પ્રક્રિયા લખી નાખજો, હું લખી જ દઉં. ચલો 2H2O 3 એક્વિયસ વત્તા Br2 લિક્વિડ પ્લસ 5H2O લિક્વિડ gives SO4 2 એક્વિયસ વત્તા 4Br એક્વિયસ વત્તા 10H પ્લસ એક્વિયસ. હવે છેલ્લે આનું કોન્ક્લુઝન આપીશું આ ચર્ચાનું. આમ આયોડિન કરતાં બ્રોમિનની ઓક્સિડેશન કરતાં આયોડિન અને એટલે આપણે આવું આ બે નિપજો જુદી કેમ મળી એનું જ કારણ આપવાનું છે ને. આમ આયોડિન અને બ્રોમિનની ઓક્સિડેશન કર્તા તરીકેની પ્રબળતાના તફાવતના કારણે બોલો તેમની થાયોસલ્ફેટ સાથેની પ્રક્રિયામાં જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. પતી ગયું, તમારો પ્રશ્ન પૂરો. આ રીતે થોડી બુદ્ધિ વાપરીએ ને તો જવાબો બહુ જ સરળતાથી આવડે, ક્યાંય ગોખવાનું છે નહીં. ધ્યાનથી સમજો. તમે પ્રશ્નને સમજવા પ્રયત્ન કરો. 10મા ધોરણની પદ્ધતિ છોડી દેજો, નહીતર બહુ જ પસ્તાશો. બરોબર, હું વારંવાર કહું છું એમ. ચલો એના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 85. તો પ્રશ્ન નંબર 85નું વિધાન આ રીતનું છે. હેલોજન તત્વમાં ફ્લોરિન સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હેલોજન તત્વોમાં ફ્લોરિન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ઉદાહરણ આપી સમજાવો. જોજો ખાલી સમજાવો હોત ને, જો કે ઉદાહરણ આપીને સમજાવો, ખાલી સમજાવો હોત તો તમે શું કહી દે કે ભાઈ હેલોજન તત્વમાં ફ્લોરિન સૌથી પ્રબળ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સૌથી વધારે છે. આથી તે ઇલેક્ટ્રોન મેળવે તો પોતાનું શું કરે? રિડક્શન, એટલે કે એની રિડક્શન અનુભવવાની વૃત્તિ સૌથી પ્રબળ છે. આથી તે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. આવું તમે લખી નાખત, બરોબર. પણ આપણે એના ઉદાહરણો આપવાના છે. તો હવે ધ્યાન રાખજો, ઉદાહરણો એવા અપાય કે જે આપણને સહેલાઈથી યાદ રહે. તો હું અહીંયા જે મેં ચર્ચા કરી એ તો લખી જ નાખ્યું કે હેલોજન સમૂહમાં ઉપરથી નીચે એટલે કે ફ્લોરિનથી આયોડિન તરફ જતા તત્વોની વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ, એટલે કે પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ, એટલે કે બીજાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ ઘટે છે. જે દર્શાવે છે કે બોલો હેલોજન સમૂહમાં ફ્લોરિન સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. આથી ફ્લોરિન હેલોજન સમૂહમાં
ફ્લોરિન કરતાં નીચે આવેલા તત્વોનું તેમના સંયોજનોમાંથી ઓક્સિડેશન કરી શકે છે. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય છે. બસ આટલું જ લખવાનું છે તમારે. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય છે. બોલો શું કરીશું? તો હવે ઉદાહરણો લખી કાઢીએ. તો જોજો, પહેલું F2 ગેસ પ્લસ 2Cl માઇનસ એક્વિયસ. તો એમાંથી શું થઈ જશે? 2F એક્વિયસ માઇનસ અને Cl2 ગેસ બનશે. પછી F2 ગેસ પ્લસ 2Br માઇનસ એક્વિયસ. તો અહીંયા શું થઈ જશે? 2F માઇનસ એક્વિયસ પ્લસ Br2 લિક્વિડ. જોજો આ યાદ રાખજો. એવી રીતે F2 ગેસ પ્લસ 2I માઇનસ એક્વિયસ gives 2F માઇનસ એક્વિયસ પ્લસ I2 સોલિડ. પતી ગયું, કમ્પ્લીટ. હવે જોજો આવો પ્રશ્ન પણ પૂછાય. હેલોજનમાં આ જ વસ્તુ છે. તો હેલોજન તત્વમાં ક્લોરીન એ બ્રોમિન અને આયોડિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો એમાં પછી આ બે જ ઉદાહરણ. અહીંયા ક્લોરીન લખી લેવાનું અને અહીંયા 2Cl માઇનસ. ના, એવી રીતે બ્રોમિન આયોડિન કરતાં વધુ ઓક્સિડેશન કરતા છે. તો એમાં આ એક જ ઉદાહરણ આવશે. અહીંયા બ્રોમિન, અહીંયા 2I માઇનસ, અહીંયા Br માઇનસ અને I2. આના આ જ ફોર્મેટમાં લખી દેવાનું. અહીંયા ઘટે છે જે દર્શાવે છે કે હેલોજન સમૂહ આપણે એ ફ્લોરિન હતો. જો ક્લોરિન હોય તો ક્લોરિન એ ફ્લોરિન કરતાં નિર્બળ પરંતુ બ્રોમિન અને આયોડિન કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા છે. પછી બે ઉદાહરણો આપી દેવાના. તો એક પ્રશ્નમાંથી 4 પ્રશ્નો નીકળે છે, બરોબર. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 85 પણ પૂરો થયો. હવે જોઈએ પ્રશ્ન નંબર 86. તો પ્રશ્ન નંબર 86નું વિધાન આ રીતનું છે. હાઇડ્રોહેલિક સંયોજનોમાં, હાઇડ્રોહેલિક એટલે કે HX સંયોજનોમાં હાઇડ્રોઆયોડિક એસિડ, હાઇડ્રોઆયોડિક એસિડ એટલે કે HI. બોલો, સૌથી પ્રબળ રિડક્શન કરતા છે. ઉદાહરણ આપી સમજાવો. બોલો, ચલો. આ પણ 11મા ધોરણના 3જા પાઠના આધારે જવાબ આપવાનો છે. તો હાલ જે મુદ્દો લખ્યો તો એ મુદ્દો ફરીથી લખી નાખીએ. ધ્યાન રાખજો. હેલોજન સમૂહમાં ઉપરથી નીચે એટલે કે F થી I તરફ જતા તત્વોની વિદ્યુત ઋણતા ઘટે છે. એટલે કે તેમની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઘટે છે. એટલે કે તેમની, હવે ઇલેક્ટ્રોન મેળવે તો કઈ પ્રક્રિયા થાય? તો રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ, બોલો શું થાય છે? ઘટે છે. એટલે કે તેમની ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટે છે. બોલો, આ ચર્ચા આપણે શેની કરી? તત્વોની કરી. કોની કરી? તત્વોની. આથી હવે લખવાનું, આથી હેલોજન તત્વોના
એચ સાથેના સંયોજનો HX એટલે જ્યાં લખાય HF, HCl, HBr અને HI માં હાજર બોલો X માઇનસ આયનોની, હવે જોજો આની ઉપર જતું રહેવાનું. આપણે જે વાત કરી એ શું થઈ ગઈ? શું થઈ? એ એફ માટે કરી હતી, એટલે કે મૂળ તત્વ માટે કરી હતી. હવે તો એક્સ માઇનસ આયનોમાં શું થાય? તો આ બધું ઊંધું થઈ જાય, આ બધું ઊંધું થઈ જાય. બરોબર? તો અહીંયા ઊંધું થાય એટલે ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ ઘટી તો શું થયું એનું? બોલો, રિડક્શન કરતા તરીકેની વૃત્તિ વધી. બરોબર? તો એક્સ માઇનસ આયનોની શું થાય? તો એફથી આઈ તરફ જતા લખો એના જ વાક્ય. બોલો, ઇલેક્ટ્રોન ઘુમાવવાની, ઇલેક્ટ્રોન અહીંયા મેળવવાની જગ્યાએ ઘુમાવવાની, બોલો વૃત્તિ શું થાય? વધે. કારણ કે મેળવવાની ઘટતી હતી, આ તો મેળવીને બેઠેલો છે. તો એને મેળવવાની વૃત્તિ નથી, કોઈ પરાણે આપી ગયું હોય તો શું કરે? ઘુમાવવા તૈયાર હોય. તો ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ વધે છે. એટલે કે બોલો, પોતાનું ઓક્સિડેશન કરવાની વૃત્તિ બોલો શું થાય છે? વધે છે. એટલે કે બીજાનું રિડક્શન કરવાની વૃત્તિ વધે છે. આમ લખી દેવાય. આમ HX સંયોજનોમાં HI સૌથી પ્રબળ રિડક્શન કરતા છે, હોય છે. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા પુરવાર કરી શકાય છે. બરોબર? હવે શું કરવાનું બોલો? તો HX ના જ બે સંયોજનો લેવાના. બરોબર? દાખલા તરીકે H2SO4 લઈએ. H2SO4 ની HI સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? તો I2 જોજો, આનું પોતાનું શું થઈ જશે? ઓક્સિડેશન. તો એમાંથી બનશે I2. હવે એમાંથી છૂટો પડેલો H એ અહીંથી ઓક્સિજન લઈને નીકળી જશે. તો I2 પ્લસ H2O પ્લસ SO2 બનશે. શું બનશે? SO2. એટલે અહીંયા આપણે 2HI લઈએ તો આ 2H2O થઈ જાય. જોઈ લો. H 2 2 4 તો 2 2 4, I2 સલ્ફર 1 ઓક્સિજન 4 તો 2 2 4. એવી રીતે બીજું ઉદાહરણ લઈએ તો 2Cu2 પ્લસ 4I માઇનસ gives Cu2I2 પ્લસ I2. તો આ બે યાદ રાખવાના, આ બે ઉદાહરણો શું કરવાના? યાદ રાખી લેવાના. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 87 ની વાત કરીએ. તો પ્રશ્ન નંબર 87 નું વિધાન આ રીતનું છે. બોલો, XeO6 માઇનસ 4 માઇનસ એક્વિયસ વત્તા 2F માઇનસ એક્વિયસ વત્તા 6H પ્લસ એક્વિયસ gives XeO3 પ્લસ, અહીંયા ગેસ લખજો હો ભાઈ, XeO3 ગેસ પ્લસ F2 ગેસ પ્લસ 3H2O લિક્વિડ. પ્રક્રિયા શું દર્શાવે છે? બોલો, હાવ પપડું જેવો પ્રશ્ન પૂછ્યો છે. શું દર્શાવે છે? તો આપણે કશું જ કરવાનું નહીં, આમાં બધાના ઓક્સિડેશન આંક લખીને જવાબ લખી નાખવાનો. તો ચલો હું આમાં ઓક્સિડેશન આંક લખું છું. હો, બોલો ઓક્સિડેશન આંક લખો. તો પહેલો ઓનો લખાય -2 × 6. તો 6 દુ 12, પેલી બાજુ ગયા તો +12 માંથી 4 ગયા એટલે +8. શું થાય? +8.
બરોબર. ચલો પછી બીજા સ્ટેપમાં લખીએ તો -1 × 2, પછી અહીંયા +1 × 6, બરોબર. આગળ છગડો છે એટલે લખી દીધો. બોલો -2 × 3, તો અહીંયા +6, અહીંયા 0 × 2, આ છગડો છે ને આગળ લખજો. એવી રીતે અહીંયા +1 × 2 તો -2. આગળનો સહગુણક નહીં લખો તો એ ચાલશે, એ તો આપણે છેલ્લે જરૂર પડે, હાલ અહીંયા જરૂર નથી. બોલો તો શું કરશો અહીંયા? તો અહીંયા પહેલું ઓક્સિડેશન આંક જુઓ, પછી O -2, O -2, O -2, પછી F -1 થી 0, પછી +1 +1. તો બસ આટલું લખીને હવે લખી દેવાનું કે આ પ્રક્રિયા દરમિયાન એક્સીનો ઓક્સિડેશન આંક લખાઈ જોજો. આ પ્રક્રિયા લખવાની, તો આપેલી પ્રક્રિયા દરમિયાન પહેલા પ્રક્રિયા લખીને જવાબ લખવાનો. ભાઈ અહીંયા મેં સીધો પ્રશ્નમાં જ જવાબ લખ્યો છે. તો આપેલી પ્રક્રિયા દરમિયાન એક્સીનો ઓક્સિડેશન આંક બોલો શું થાય છે? +8 થી ઘટીને +6 થાય છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં બોલો એક્સીનું રિડક્શન થાય છે. એટલે કે XeO6 4- એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. બસ પતી ગયું. એવી રીતે બીજો મુદ્દો તે જ પ્રમાણે બોલો શું લખીશું? તો Fનો ઓક્સિડેશન આંક -1 થી વધીને 0 થાય છે, જે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં F- નું ઓક્સિડેશન થાય છે. એટલે કે F- રિડક્શન કર્તા તરીકે વર્તે છે. બસ બે મુદ્દા લખી દેવાના. કમ્પ્લીટ. ખબર? હવે આમ આ પ્રક્રિયામાં જોજો, હવે મુખ્ય વસ્તુ અહીંયા શરૂ થાય છે. આ પ્રક્રિયામાં જોજો કોણ રિડક્શન ઓક્સિડેશન કરતા તરીકે કોણ વર્ત્યું? તો F- કરતા XeO6 4- વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અથવા XeO6 -4 કરતા F- વધુ પ્રબળ રિડક્શન કરતા છે. આ વાક્ય તમે નહીં લખો તો 1 માર્ક્સ કપાશે. 2 માર્ક્સમાં પૂછાય તો આનો તો 1 જ માર્ક છે. જે છે આ મહત્વનું છે. શું દર્શાવે છે? તો કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા અને કોણ પ્રબળ રિડક્શન કરતા છે એ આપણે નક્કી કરવાનું છે. બરોબર? તો આટલું તમારે લખવાનું થાય. ઓકે, ચલો એના પછી 88મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 88નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 88. તો પીવાના પાણીમાંથી વધારાના ફ્લોરિનને ધ્યાન રાખજો, પીવાના પાણીમાંથી વધારાના ફ્લોરિનને ક્લોરીનને સલ્ફર ડાયોક્સાઇડ વડે દૂર કરવામાં આવે છે. દૂર કરવામાં આવે ત્યારે થતી રેડોક્સ પ્રક્રિયાનું સંતુલિત સમીકરણ તારવો.
બરોબર ભાઈ, આનો જવાબ તમે બે રીતે આપી શકો. અંદર મેં અર્ધ પ્રક્રિયા સમીકરણની રીતે આપ્યો છે, બરોબર. તમે ઈચ્છો તો ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા પણ. તો પહેલું શું લખીશું બોલો? તો પીવાના પાણીમાં વધારાના ક્લોરીનને દૂર કરવા સલ્ફર ડાયોક્સાઇડ ઉમેરવામાં આવે ત્યારે નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. Cl2 ધ્યાન રાખજો વત્તા SO2 gives શું બને છે ખબર છે આમાં? SO4 -2 બરોબર અને 2Cl માઇનસ. SO4 2 માઇનસ અને 2Cl માઇનસ બને, બરોબર. ચલો, આ પ્રક્રિયા હવે માધ્યમ કયું થયું? તો એસિડિક માધ્યમ થાય. આટલું યાદ રાખજો. કેમ? તો સલ્ફર SO4 -2 પ્રબળ ઋણાયન છે, આ પણ પ્રબળ ઋણાયન છે, અને પ્રબળ ઋણાયન હોય ત્યારે એસિડિક માધ્યમ પેદા થાય. તો આપણે આનું સંતુલન કરવાનું છે. જો હું જુદી રીતે કરું છું, અંદર જુદી રીતે આપ્યું છે. બોલો, અહીંયા પહેલાં આનો ઓક્સિડેશન આંક લખી દીધો. આનો ઓક્સિડેશન આંક લખી દીધો 0 × 2, આમાં -2 × 2 તો +4. બોલો, -2 × 4 તો આ +6 અને આ -1. ચલો, પહેલું સ્ટેપ આપણે લખી દીધું. ઓક્સિડેશન આંક લખી ORP નક્કી કરો. બોલો, અહીંયા ઓક્સિડેશન કોનું થાય છે? તો Cl 0 થી -1 એટલે રિડક્શન, અને સલ્ફર તો ઓક્સિડેશન. બોલો, બીજું સ્ટેપ શું આવશે? તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કરો. હવે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયામાં આપણે Cl2 + SO4 SO2 gives SO4 2- plus Cl માઇનસ. બોલો, અહીંયા 0 × 2, અહીંયા +4, અહીંયા +6 અને અહીંયા -1. બોલો, આ શું થયું? તો કે રિડક્શન. આ શું થયું? તો કે ઓક્સિડેશન. ચલો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા નક્કી કર્યા પછી બીજું હવે ટી સંતુલન કરો. ત્રીજું સ્ટેપ. તો ટી સંતુલન કરો. એમાં બોલો Cl 2 છે, પેલી બાજુ એક જ છે તો 2, તો ખાલી આને જ બીજું તો એમના એમ જ લખી દેવાનું. હવે કુલ ઓક્સિડેશન આંક લખીએ તો અહીંયા 0 થાય, અહીંયા +4 નો 4, અહીંયા +6 નો 6 અને અહીંયા -2 થાય. ચલો, નાનું સ્ટેપ બીજું આવ્યું. ટી સંતુલન કર્યા પછી કુલ ઓક્સિડેશન આંક લખો. તો એ તો આપણે લખી દીધા. કુલ ઓક્સિડેશન આંક લખો. પછી બોલો, ઇલેક્ટ્રોન વિનિમય નક્કી કરો. બોલો, ઇલેક્ટ્રોન વિનિમય નક્કી કરીએ તો અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા કેટલો થયો જુઓ. તો 0 થી -2 એટલે +2 ઇલેક્ટ્રોન માઇનસ. આ રિડક્શન પ્રક્રિયા હતી એટલે આમાંથી આ બાદ કરવાના, સોરી +2 એટલે બાદ કરો તો 0 - -2 એટલે +2 થયા, +4 -+6 એટલે બોલો -2 થયા. તો કોઈને કશા વડે ગુણવાની જરૂર નથી. તો એ ઇલેક્ટ્રોન સંતુલન ચોથું સ્ટેપ. ઈ સંતુલનમાં આના પ્રક્રિયા નામ લખી દઈએ. Cl2 + SO2 gives, બરોબર. ચલો, પાંચમું સ્ટેપ વિસંતુલન કરો. તો વિસંતુલન કરવા માટે બોલો, હવે તો એસિડિક માધ્યમ છે, આ બાજુ વીજભાર 0 છે, બરોબર. વીજભાર 0 છે. તો વિસંતુલન કરવા માટે એક નાનું સ્ટેપ અહીંયા આવે ને, વીજભાર નક્કી કરો. જોજો, તો વી નક્કી કરો. આપણે પહેલું એ લખીશું. તો અહીંયા વીજભાર બંનેનો થઈને 0, અહીંયા -4. તો બોલો, પાંચમા સ્ટેપમાં શું કરીશું? વિસંતુલનમાં તો જે બાજુ હવે એસિડિક માધ્યમ છે એટલે જે બાજુ જેટલો ધન વીજભાર ખૂટતો હોય એટલા H+ ઉમેરવાના. તો બોલો, Cl2 + SO2 gives SO4 2- plus 2Cl- વત્તા તો 2 દુ 4 H+ ઉમેરી દીધા. હવે છઠ્ઠું અહીંયા પાછું નાનું સ્ટેપ આવે. O નક્કી કરો. તો બોલો, O જુઓ તો અહીંયા કેટલા છે? તો 2 છે. અહીંયા કેટલા છે? તો 4 છે. તો છઠ્ઠું સ્ટેપ O સંતુલન કરો. તો બોલો, કેટલા પાણી O ખૂટ્યા? તો અહીંયા 2 ખૂટ્યા, તો 2 પાણીના અણુ મૂકી દેવાના. તો Cl2 + SO2 + 2H2O gives
SO4 2 માઇનસ પ્લસ 2Cl માઇનસ પ્લસ 4H પ્લસ. બોલો આમાં કંઈ કોમન નીકળતું નથી, તો આ આપણો જવાબ. પતી ગયું. ખબર પડી? આ રીતે કરશો તો ઝડપથી પતશે, પણ આટલું યાદ રહેવું જોઈએ. જો અંદર મેં શેના વડે આપ્યું છે, તો આ જ જવાબ આવ્યો છે, આ જ જવાબ છે, પણ આ રીતે આપણે આ રીતે પણ લખી શકીએ. આ તમને બે રીતે શીખવાડ્યું. પેલામાં અર્ધ પ્રક્રિયા છે, આમાં ઓક્સિડેશન આંક પદ્ધતિ છે. બોલો કમ્પ્લીટ. તો 88મો પ્રશ્ન પણ પૂરો. ચલો 89મો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન નંબર 89. એમાં ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની જૂની વ્યાખ્યા જણાવી. ઓક્સિડેશન આંકની સંકલ્પનાની મર્યાદા જણાવો. ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયાની જૂની વ્યાખ્યા જણાવી. ઓક્સિડેશન આંકની મર્યાદા જણાવો. સંકલ્પનાની મર્યાદા જણાવો. બોલો. તો જૂની વ્યાખ્યાઓ શું હતી, યાદ છે કોઈને? તો આપણે પહેલો પરિચયમાં લખીશું. થોડા સમય પહેલાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે આપવામાં આવતી હતી. લખી દઉં. થોડા સમય એટલે કયો થોડો આપણને ખબર નથી, પણ તેમ છતાં થોડા સમય પહેલાં અથવા તો પહેલાંના સમયમાં એવું પણ લખી શકાય આપણે, બરાબર? તો પહેલાંના સમયમાં ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવતી હતી, જેમને ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની જૂની વ્યાખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. હવે પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા, એની વ્યાખ્યા લખીશું. બોલો શું લખીશું? ઓક્સિડેશન તો પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થવાની પ્રક્રિયાને પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતામાં ઘટાડો થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓક્સિડેશન પ્રક્રિયા. એ રીતે રિડક્શન પ્રક્રિયાની લખીએ તો બોલો પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતામાં વધારો થવાની પ્રક્રિયાને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહે છે. બોલો કમ્પ્લીટ. તો આપણે બે વ્યાખ્યાઓ સમજાવી દીધી. હવે બોલો ઓક્સિડેશન આંકની સંકલ્પના શું છે? આમ તો એની મર્યાદા શું છે? તો આમ ઓક્સિડેશન આંક એ વાસ્તવમાં પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની ઘનતાનો માપદંડ છે. આપણે જેને આંક ગણીએ છીએ ને વાસ્તવમાં આંક નથી, એ એની ઘનતા દર્શાવતો અંક છે, બરોબર? હવે જોજો આમાંથી MCQ પૂછાય કે Na પ્લસ અને Mg2 પ્લસ આ બે પૈકી કોની ફરતે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? બોલો કયા પરમાણુની ફરતે ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે? તો કયા પર વધારે થશે? તો જેટલો ઓક્સિડેશન આંક ઓછો એટલે અહીંયા ચિહ્ન સાથે આ વધુ કહેવાય, આ ઓછો કહેવાય, તો અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા
વધારે, અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા ઓછી. ખબર પડી? દાખલા તરીકે Fe2+ અને Fe3+, તો એમાં પણ બોલો કયામાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે? તો જેટલો ઓક્સિડેશન આંક ઓછો એટલી વધુ, જેટલો વધુ એટલો ઓછી ઇલેક્ટ્રોન ઘનતા. બોલો કમ્પ્લીટ. તો આમાંથી એક MCQ જ મળે છે, બીજું કંઈ મળતું નથી. તો ખાસ યાદ રાખજો આ વસ્તુ. આ એક આર્ટિકલ છે. ચલો એના પછી આગળ વધીએ તો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ 90મો પ્રશ્ન લઈ લઈએ. એક જ મિનિટ હો ભાઈ. હા 90મો પ્રશ્ન લઈ લઈએ. ઓકે, પછી આગળ દેખા જાયગા. તો પ્રશ્ન નંબર 90નું વિધાન આ રીતનું છે. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ સમજાવો. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ સમજાવો. બોલો આવો પ્રશ્ન છે. શું સમજાવીશું આમાં? તો 10મા ધોરણમાં આપણે એક પ્રયોગ આવતો તો 9મા કે 10મા ધોરણમાં એની જ સમજૂતી આપવાની છે. ધ્યાન રાખજો. તો કોપર સલ્ફેટના, બરોબર, તો કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંક ધાતુનો સળિયો ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંક Zn ધાતુનો સળિયો ડુબાડવામાં આવે ત્યારે બોલો શું થાય? Cu2+ આયનોનું રિડક્શન થઈ મુક્ત થતી Cu ધાતુ Zn ધાતુના સળિયા ઉપર, Zn ધાતુના સળિયા ઉપર શું થાય છે? જમા થાય છે. જ્યારે Zn ધાતુનું ઓક્સિડેશન થઈ મુક્ત થતા Zn+2 આયનો દ્રાવણમાંના SO4-2 આયનો સાથે જોડાઈ દ્રાવણમાં ZnSO4 બનાવે છે. બરોબર. એટલે જો અહીંયા પ્રક્રિયા લખવી હોય તો શું થાય? આ રીતની પ્રક્રિયા થાય. CuSO4 gives plus Zn gives ZnSO4 plus Cu. આથી જોજો ઝીંકનો સળિયો તામ્રવર્ણી બને છે, એટલે કે તાંબાના રંગ જેવો બને છે. બરોબર. હવે જોજો આટલી તો આપણે ભણીને આવ્યા હતા, આ કારણે પૂછાતું હતું 10મા કે 9મા ધોરણમાં. બરોબર. હવે આને જો બંને વસ્તુ એક જ પાત્રમાં થઈ, કોપર+2, હું આને અલગ રીતે દર્શાવું તો આ રીતે લખાય Cu2+ SO4 2- Zn gives. બોલો આમાંથી શું બન્યું? Cu બન્યું. આમાંથી શું બન્યું? Cu. Zn માંથી શું બન્યું? Zn2+ અને SO4 2-. એટલે આ બે જોડે ZnSO4 Cu છૂટવો પડ્યો. તો આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન બોલો ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ઉષ્માનું અથવા તો ઉર્જાનું ઉત્સર્જન થાય છે, એટલે કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વળી આ રેડોક્સ પ્રક્રિયા એક જ પાત્રમાં થતી હોવાથી, એક જ પાત્રમાં થતી હોય છે, આથી
આવી રેડોક્સ પ્રક્રિયાને આંતરિક રેડોક્સ પ્રક્રિયા કહે છે, અથવા તો પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા કહે છે. બરોબર. હવે ધ્યાન રાખજો, આ પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા થઈ. જો હવે આ પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવે, કે જેથી કરીને જો અહીંયા પ્રક્રિયા શું થઈ, તો Cu2++2 ઇલેક્ટ્રોન માઇનસ gives Cu, Zn gives Zn2++2 ઇલેક્ટ્રોન માઇનસ. બોલો, અહીંયા Zn માંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોન વાહક તાર મારફતે Cu+2 તરફ જાય, તો બોલો આ વાહક તારમાં આપણને શેનો પ્રવાહ મળે? ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળે. એટલે કે જે ઉર્જા અહીંયા ઉત્પન્ન થતી હતી એ ઉર્જાને આપણે શેમાં રૂપાંતરિત કરી શકીએ? તો કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. તો જોઈએ, હવે હું ઉપરનું ભૂસી નાખીશ, ત્યાં લખીશ. આ તો 10માં આવી ગયેલું છે એટલે તમને યાદ જ છે, પણ તેમ છતાં આપણે જગ્યા નથી. હવે જો આ પ્રક્રિયામાં થોડો ફેરફાર કરવામાં આવે, તો શું થાય? બોલો, થોડો ફેરફાર એવી રીતે કરવામાં આવે, જોજો, થોડો ફેરફાર એવી રીતે કરવામાં આવે કે જેથી, બોલો, ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ જોજો આમાં પ્રત્યક્ષ થતું હતું. બે ભેગા હતા એટલે આને ઘુમાવીને આને મેળવી દીધું, પણ બેને અલગ અલગ પાત્રમાં રાખ્યા હોય તો શું થાય? તો ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અપ્રત્યક્ષ રીતે, એટલે કે પરોક્ષ રીતે, બોલો, અપ્રત્યક્ષ રીતે ધાતુના તાર મારફતે થાય છે. ધાતુના તાર મારફતે થાય છે ની જગ્યાએ તો, બોલો, આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. બરોબર. આ માટે હવે શું કરવામાં આવે છે? તો આવું કરવા માટે આપણે બે અલગ અલગ પાત્રોમાં પ્રક્રિયા કરવી પડે. તો ધ્યાન રાખજો, આ માટે શું કરવાનું? તો આ માટે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે છે. વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે છે. અને આવા વિદ્યુત રાસાયણિક કોષમાં બોલો, ધાતુના સળિયાઓ ઉપર અનુક્રમે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. જેમને વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. બોલો, કમ્પ્લીટ. તો આખો પ્રશ્ન તમે ભણીને અડધો ભણીને આવ્યા છે અને અડધો આપણે અહીંયા ભણ્યા કે ભાઈ એક જ પાત્રમાં કરવામાં આવે તો એ પ્રત્યક્ષ રેડોક્સ પ્રક્રિયા થઈ. પણ બે અલગ અલગ પાત્રમાં એવી રીતે કરીએ કે એકમાં ઓક્સિડેશન થાય, એકમાં રિડક્શન થાય, અને બંનેને ધાતુના તાર મારફતે જોડીએ તો ધાતુના તારમાં શું થાય? વિદ્યુતનું વહન થાય. એટલે કે આ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાનું, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય. અહીંયા રાસાયણિક શબ્દ લખવાનો રહી ગયો છે. આ માટે વિદ્યુત રાસાયણિક કોષની રચના કરવામાં આવે છે. અને આવા વિદ્યુત રાસાયણિક કોષમાં ધાતુના સળિયા ઉપર અનુક્રમે એક સળિયા ઉપર એક પાત્રમાં ડૂબાડેલા સળિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા, બીજા પાત્રમાં ડૂબાડેલા સળિયા ઉપર રિડક્શન પ્રક્રિયા થાય.
અને ધ્રુવો પર થતી આ પ્રક્રિયાને ધ્રુવ પ્રક્રિયાઓ, વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. તો અહીંયા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે.